કૃષ્ણકુમારે સહી કરી દીધી. આ સૌરાષ્ટ્ર થયો એમાં બધાને પહેલા કૃષ્ણકુમારે સહી કરેલી છે. પછી બધા રજોડોએ સહી કરી. પહેલા આપણે ભાવનગર દરબારે સહી કરેલી. 19,000 શેરોલટ ગાડી નવો ખટારો આવ્યો હતો અને એ ખટારામાં અમે કામે જતા. લે રેલમાં 5 આના ટિકિટ હતી. પૈસા દેતા અનાજ ન મળતું. અમે એકલી બાફેલી કળથી ખાઈ ખાઈને દી કાઢેલા છે. અરે અમે ભણ્યા ત્યારે નિહાળે સરકારી તો પછી તે દેવા સૌજીનો ડેલો ભરેલો છે. આપણે ખાસા આપણે જઈએ ને અને બોલ્યા દેવા સૌજી પડખે ડેલો છે એ બ્રાહ્મણનો ડેલો હતો. એમાં બહારથી ભંડારીએથી આવતો હોય. તે પછી થોડાક ટાઈમે સરકારી થયો. સરકારી તે ત્યાંથી પછી આવડો દરજી શોખ માર્યો, ન્યા દરજી રહ્યો, ન્યા ભણ્યા. એમ કરીને પછી નિહાળ તો થઈ. એમ ભણી ગયા પછી કેટલા વર્ષ? લગભગ 80 વર્ષ. ગામ એ જો આપણે રાઘુ કાકાના એનો મકાન ઓલપા રહ્યા ને એ મકાનથી પછી આવડા ઓલો શેરો કેળો છે આમ આ રવજી આમ પસવાડે કેળી રહી ને ત્યાંથી આમ ખાંસો પડ્યો ને એ ખાંસામાં થઈને આમ ઠેઠ કુંભારના ઘર આપણા નાચ્યાના ઘરમાં જ થઈને કેળો હતો. ત્યાં થઈને એમના એ કણબીના મકાનને હોડી હોડી એમના મતથી ગલી એ બાય વિવાહ હોય તોય તે ન્યા થઈ જાય. કુંભારને ઘરે જાય તો ન્યા હાલવાનું. અહીંયા બહાર કેળો કેવો અને બહાર તો અત્યારે બોલ્યો ડંકીના ખાગા રહ્યા ને ત્યાં તલાવડી હતી. એક માથોડું એક પાણી રહેતું. એમાં માછલા રહેતા એટલું પાણી રહેતું. ઉતાહણી પછી ફૂંકાતું. અને ઢોર ને એવું હાલતો પાળો હતો ને વાડની થડમાં પાળા ઉપર થઈ. આને પછી કેળો કેવો અને બધું પડતર કાના વિઠ્ઠલ ને એ બધું પડતર જ હતું. ને આ 3-4 લીમડા ને એક હંજેરો ને એક બોરડી ને એવું હતું બધું. અને એ ભાવનગરે તે 3-4 દવાખાના હતા નાના નાના. બાકી તો સરકારી જે ઓલો ટોસીવાળું લાલ જોયું ને પથ્થરનું સણેલું માલપા એ એક એટલું જ તે. અને આખા ભાવનગરમાં 3-4 દવાખાના નાના નાના હતા. દુકાનો મોટી બજાર. એક 8 વાગે પાલતાણા આમુયું જાય. આપણે 9:30 ગાડી આપણી હોય હોય પછી બધા બજારમાં બેઠા હોય. કોઈ કાગડા પડે પાણા કેવું. એટલે આ સાવડે જેટ એમાં કે મિલ બે ચાલુ હતા. મિલનો ટાઈમ થાય આવવા જવાનું છૂટવાનું તારે તો માણા ભાઈ ને માણા કેવું. અત્યારે નિર્મલનગર થયું ને ઓલ આ બજાર હીરા ઉદ્યોગ વિઠ્ઠલ વાડે એમાં તમે ખડવાડવા જતા. તો અહીંયા આ દરબારગઢ ભાવન બોલાવ્યો ને મોટી બજાર આપણે આંબા ચોકમાંથી આમ જઈએ અને આમાં ઓલી મોટી અત્યારે બેંક છે. બેંક સરકારી બેંક કરી નાખી એમાં. હા એ મૂળે બંગલો રાજાનું રહેણાંક હતું. હા અને આ તો હોપારીની લે ને ત્યાં તો બકાલાની પીઠ હતી. ઉપર પતરાનો માંડવો હતો અને ફરતા પગથિયા ગોળી હતું. આમ ખાડો પગથિયા બધા બકાલાવાળા બે હતા. વચમાં થોડો ખાડો હતો એમાં હરાજી કરતા. આ વીરા દાદા મારા હતા ગઢામાના બાપા. અને જેઠા દાદા અને ધાવણા અને અહીંથી પોટકા ઉપાડીને ભાવનગર જતા હાલી. તારે 10 પૈયા આપે. 1 મણને 500નું પોટકું બાંધે ગણબી જોખીને. એ પોટકું ઉપાડીને જાય. 2 માણસ કે અમે જતા ત્યાં 5 આનાનું પૈસા ભાવે. એટલે હવે કેટલી હોંગાઈ છે તો કે 5 આનામાં અહીંથી ભાવનગર હાલીને જવું હાલીને આવું જાય તારે 1 મણ ઉપર વજન લેતો જવાનું.
એને ભેગા થયા ને એને આગળ ઓલ હામો કૂવો રહ્યો ને એ કૂવો 700 રૂપિયામાં 35 ફૂટ કે મેં ગાળી દીધેલો છે. આ નાગજી દાદા હું ને સૌ કાનાનો ભાઈ મોટો તો એને એ 3 જણા એ થઈને 700 રૂપિયામાં 20 ગાળ્યો હતો. 35 ફૂટ થાય. હવે એમાં મને શું દાડી પડી છે કે 40 રૂપિયામાં તો જયરામ પાછા મળી ગયો ને એ 40 રૂપિયામાં આખું વરસ કણબીને વરસ મંડાયું હતું. આખું વરસ કામ રાજજી કરે ત્યારે 40 રૂપિયા વરસે મજૂર એને મેં 8 આનાની મજૂરી કરેલી છે. રાજા સાહેબ 8 આનામાં દાડીએ જતા એમાં સમાહામાં તો 2-3 દી રહી ત્યારે દાડી પૂરી થાય. થોડું ઘણું લઈએ ત્યાં આ વરસાદ આવે ને ભાગી કરી. પહેલાંનો જમાનો જોઈ તો ભાઈ બોલ્યું એમાં 1 વર્ષ તો ગોલામાં લોટ આવ્યો હતો રેશનમાં તે તો રોટલી કરે ને તો એવી ધોળી ફૂલ ને કૂણી માખણ થાય અને ખાઈએ ત્યારે બોલે તમે અત્યારે ફૂગો ફૂટી ગયો અને છોકરા લબ્બર સાવે ને કસક કસક અને ના પડે. પૈસા દેતા અનાજ ન મળતું. અમે એકલી બાફેલી કળથી ખાઈ ખાઈને ઘી કાઢેલા છે. ભાવનગર દૂધની દુકાન કરીને પછી તો દૂધ બહુ પાયું દાદાએ મને. હવા શેઠનો કળશો ઊભા કાંઠાળો હતો. એ કળશો ભરીને તાજું દૂધ ધોયેલું પી જાઓ પછી ખાવા દે. હવા રહી હતી અને હાંજ રહી હતી. પછી ઘરનું ભેગું થયું તો એમાંથી દૂધ બહુ પીધું મેં. રહેણાંક તો એમાં કહે માપ જ નહીં ભલામણ. અહીંથી સાયકલો લઈને અલંગ અત્યારે ધક્કો જો ત્યાં પાણા કાઢવા જતા અમે. આ તામકના ડુંગરમાં લાખણકાળ તળાવ બંધાણું ત્યારે તામકના ડુંગરમાં પાણા કાઢતા. પછી પાણાનો કાંકરી ભાંગવા પોરબંદર ઠેઠ ગયા હતા. બિલે બાજુ એ દાદા તારે હું કામ ન કરતો તારે નવસારી ઉઠીને એ ખોદાણ કામમાં. અમદાવાદ આગળ ઝેર વાવરા એ ન્યાય ખોદાણ કામમાં. બાય અહીંયા જ્યાં લાણી ખૂટે ત્યારે હું જ્યાં દાણા હું ભેગા થાય 1.5 માણું વીઘે દાણા આપતા. એમાં દાણો હું ભેગો થાય. દુકાન 13 વર્ષ હાલી. દહીં દૂધ મીઠાઈ નહીં ખાલી દૂધ ને છાશ ઘી. માન હું બેસતા. દાદા બકલાની લારી ફેરવતા. દુકાન ખૂણો રહ્યો ને કાશીમાનો ને એનો આનપાનો ચાવડી ગયા. હા એ ખાંસો આમ ગયો ને એ ખાંસાનો ઓલપાના પડખાના ખૂણા ઉપર હનુમાન દાદા છે એની પાસે. એ કેટલા એ વખતે 17-18 વર્ષની ઉંમર છે મારી. રાજા સાહેબ પછી ત્યાં દુકાન હતી અને રાજા સાહેબ બદલાઈ ગઈ. 12-13 આંડા દૂધ લેતા. દૂધ આવતું રેલમાં કાનો આ ગોજી જેઠા દાદાની દીકરી ગોજી હતી ને રાજપર એનો જેઠ લઈને આવતો અને એક હાણોદરનો. તે પછી પાછો થોડાક ટાઈમ મેં અહીંથી મૈયારું કર્યું હતું. અહીંથી લઈ જતો. કાના વિઠ્ઠલને ભેંસ હતી એનો દાદાના ને એનો બીજા કરીને 1.5 આંડો દૂધ અહીંથી લઈ જતો. તે પછી આ બંધ કર્યું. પછી પાછો સાયકલ ઉપર સવારના વારે ખરકડી જતો. ત્યાંથી 1 આંડો લાવતો અને સાંજે આવતો કોળિયા સાયકલ લઈને ત્યાંથી 4 વાગે આવું. પછી અહીંથી DH-માં પછી દોવાય પછી નીકળું પાછો સાયકલ. દાદા ફેલમાં રહેલા હતા. 7 રૂપિયા પગાર હતો દાદા કહેતા. પછી એ 7 રૂપિયામાં ન રહ્યા પાછા વહી ગયા. પછી આપણા કાટોડિયાવાળામાંથી પાછા રેલમાં હતા. પછી ગઢેસીનું કહારાનું નાળું આવ્યું ને એ ગઢેસીના નાળા ઉપર એ ફાટક ઉપર રહ્યા હતા.
દાદા પાછા નોકરીમાં ન્યા સડ્યા તે ન્યા એક ભોય એમને હેઠે તારે ન્યારો વ્યાતું હતું માછલ્યા બહુ હતા તે ગળ નાખતો નાખતો હારો ઉઈ ગયો છે ને માલગાડી એવી કે કપાઈ ગયો કોણ ભોય ઈ હું ભોય નાચ આવે છે. નાયતા હોય હા મુસલમાન ઠીક મુસલમાન પછી એ કપાઈ ગયો પછી દાદા પાછા નરસિંહ દાદા કે નથી રહેવું એ પાછા લઈ ગયા પછી પાછા સડ્યા રેલના અંજીરમાં તેલ પૂરવામાં હમ 3 વખત ફર્યા દાદા સરકારી નોકરીમાં સરકારી જ ને રેલવે કેન્દ્ર સરકાર કોણ હતી તારે ઓલ્યો કરતા હમ મિલમાં કામે સડ્યા દાદા હમ તે પહેલાં બદલીમાં લયા તે બદલી હવે જાતા પછી લારી મને હોપી અને ત્યાંથી મિલમાંથી બોલાવવા આવે ત્યારે દાદા મિલમાં કામે વેચે ને હું લારી બકાલાને લારી લઈને હું જાઉં હમ પછી એમ કરતાં કરતાં ક્યારેક દાદા જાય નહીં બોલાવ્યા વગર તાર બોલ્યા મિલવાળા માસ્તર કે દાદા પાસ કઢાવી લ્યો ને કે ભાઈ તમે હમ તારે કે ભાઈ તમને કાયમી થઈ જાય તે પાસ કાઢી દીધો તે દાદા કાંઈ જાય નહીં પાસમાં સહી કરાવવા બોલ્યો કે ભાઈ પાસમાં તમારે સહી કરાવવા રોજ આવું ત્યારે મારે ધંધો કરવો તારે પાસમાં સહી કરાવવો હવે હાલે તારો પાસ પાસો તારે ગરજ હોય બોલાવવા છે હું અહીંયા જતો પણ મારે આંખીનું નબળું હતું હમ એટલે પછી રાતનો 1 મહિનો દિવસ પાળે આવે ને 1 મહિનો રાત પાળે આવે તો રાત પાળેમાં તારનો ઉઠતો પછી ન ગયો ને મિલને કાપડ વણતા મને આવડે ક્યાં મિલ લીધો ને આ ઓલું પાવર હા કાશીભાઈનો ને એનો ઓલ્યો રહ્યો ને એને ઓલપા પડખે રહ્યા પડતર પડ્યો બધું વંડીની માલપા એ એવડું એ અને એક અહીંયા બસ સ્ટેન્ડ આગળથી જો ને આમાં ડેલો ને બધું પડતર માલ પડ્યું એ 2 મિલ હતા આ જૂની મિલ ને ઓલી નવી મિલ રેલમાં 5 આના ટિકિટ હતી હમ ભળીને પાટીએ આપણે પાટીએ નહીં ભળીને ઓલીએ પછી કોબડી બુધેલ અજેવાડા ને ભાવનગર બહુ તો 2 મિનિટ 3 મિનિટ આમ અહીંયા તો થતું પણ આ રેલમાં તો એ તો પછી માણા પ્રમાણે ડબ્બા લાવે ને હમ ખોટા ડબ્બા દાદા ન લાવે ને અને આ સ્ટેશન આપણે બળીનું સ્ટેશન ફલેક સ્ટેશન હતું એને ટિકિટ માલપા મળે હમ એ પાછા ફલેકના ડબ્બામાં જ ચડવું પડે ત્યાં ટિકિટ મળે ત્યાં અહીંથી ગયા હાણોદર પછી રાજપરા એ ફલેક હમ 5 પીપળા એ ફલેક તરાપસ ને હતો ટિકિટ હમ જેવાડા એ ફલેક અને ભાવનગરમાં 4 સ્ટેશન પહેલું આ વાઘરીવાડાનું સંસ્કાર મંડળ આગળ હમ પછી બીજું અત્યારે આ ગધાડિયા પલવટ પૂજ્યો એ ત્યાં એ પ્રમાણે જો ને ઓલા બધા 2 કાંગીચારે ત્યાં હતું તે પછી ઓલપા 1.5 આગળ એક અને પછી ઓલપા મોટા સ્ટેશને વહી જાય આમ ફરી ફરી કુંડાળો હીરો તો થયો પછી અમે ભાવનગરથી દુકાન આ મિલ બંધ થયા પછી હીરો થયા તો પેલા પણ અમદાવાદમાં અત્યારે કેટલે અમદાવાદમાં નામાધારી 52 મિલ તો હતા હમ એમાં એક મિલનો શેઠ જો એ દાદાનો ભાઈબંધ હતો આપણે ટપુ દાદાનો હા અહીંયા ખોદાણ કામમાં ગયેલા રાહકા અમદાવાદ આગળ અને ત્યાં એ શાયરી પોલીસ હમ કાયમ માથે ઊંઘલો ભયો હતો હમ માથે ઓલે સકડું વાળું એટલું પગથું મૂકે ને કાંખમાં ઓલું ઊંઘલું મૂકવાનું સકડું એટલે ખોદાણમાં વેસવા નીકળે ને એવો કોઈ ને મારો બેટો ફોન કરી નાખે વાયરલેસ કરે હા અને પકડી જાય આને કોઈને ખબર નહીં કે આ કોણ પકડાવે છે આ વેસવાને બાને નીકળે અને ઘરે જો તો કરોડો પછી એ વખતમાં આવો એમાં દાદાનો ભાઈબંધ થઈ ગયેલો દાદા મકાદમ હતા ને હા ભાઈબંધ થઈ ગયેલો એમાં કે હાલે હાલે આજ તો કાળો ભાઈ સા પીવા જાય ઘરે ગયા સા પીવા સાપરે સા કરીને બેઠા હતા બીડીયું જગ્યું તે અહીંયા બિલ્લો અહીંયા સેન
હમ અને બીલો બંડીને ખિસ્સામાં બંડી પહેરતો. હમ એટલે કાળુભાઈ કેટલા વાગ્યા કે એટલા વાગ્યા છે તો દાદા ઘડિયાળ તો ખેંચ જોઈએ કે દાદા એ 585 નંબરનો પોલીસ. હમ દાદાના હાથ જોડીને કે દાદા ભાઈ કોઈને નહીં કહેતો. પછી તો બહુ અહીંયા ઘણા ટાઈમ ટપાલો આવતી મરી ગયો પછી બંધ થઈ. પછી તો આવતા એને ખબર નહીં ને અમે ઓછીતા ત્યાંથી ભાગ્યા કે આમાં સ્ટેશનમાં આવ્યા હમ અને ત્યાં સ્ટેશનમાં વેસવા નીકળ્યો ને ઉફાળી ગયો. એટલે કે આ ઓછીતા હતા નહીં હવે આજ ન થવા દઉં હાલો ઘરે બધાએ. જેઠા દાદાની કે ના ભાઈ નહીં કે ઘરે તો આવવાનું જ તે. પછી કે હાલો બધા ના પાડે પછી લઈ ગયો આદમી 3-4 ગયા. ત્યાં જઈને જોયો ભદ્રકાળે 3 દરવાજા ઉપર 3 માળની બિલ્ડિંગ 7 દુકાનો આમ જોટે. હમ મીઠાઈ કાપડ આ બધી દુકાનો આપણી છે. એ મીઠાઈઓ વાળા 2 દુકાન મીઠાઈ નથી ખાલી કરાવીને ટોપલા ભરીને જાઓ આ ભાઈને હારી ચા પાણી પાઈને બધા ટોપલા કંઈક ખવડાવ્યો ત્યાં સ્ટેશનમાં બધા. અને એને ટપાલ અહીંયા આવતી આપણે ટપાલ લખ્યું હોય તો કોઈ ઠેકાણું નહીં. કાળુભાઈ ખડીમૂસને પોગે એટલે ટપાલ એને મળી જાય. શું અહીંયા 3 ગેડિયા ઉડી ગઈ આટા ઉડી ગઈ એટલે આમ સીધું કરે છે એટલી આવે. અને આ 5-7 પૂરો ઊંચો નટલો જાડો રાજાને હારી તો કહીએ બેકાર નાખ્યા. લીલબાગમાં હું ત્યારે તો સમાહાના 3 મહિના તો હું ત્યાં ફાટકે નોકરી કરતો. હમ ખડ વાટીને નીકળે એના પૈસા ઉઘરાવતો. કૃષ્ણકુમારે સહી કરી દીધી. આ સૌરાષ્ટ્ર થયો એમાં બધાને પહેલાં કૃષ્ણકુમારે સહી કરેલી છે. પછી બધા રજોડોએ સહી કરી. પહેલાં આપણે ભાવનગર દરબારે સહી કરેલી. ભલો માણસ હતો. બહુ બધા તમે મોટર નીકળે અને તમે આમ ઊંચો હાથ કર્યો હોય ને એટલે એ 2 છે આમ. હા બાંગ રોકણ આ નિર્મલ કુમાર અહીંયા આવતા તને ન સાંભળે. એના ભાઈ અહીંથી નાના એ મહા અનાળી. અને એનો નાનો દીકરો 3 દીકરા કૃષ્ણકુમારને એમાં નાનો દીકરો એ તો રાજા સાહેબ થઈ ગયા વહી ગયો બોલ્યો કર્યો તોય બપોરે જીપ લઈ અને ખાલી સડ્ડી ખાચી અને સેટર એકલો પહેરીને પડખે રેવલ્વર પડી હોય ને બધે નીકળે આંટો મારે ભાવનગર. જે ગેટે પોલીસને ન ભાળે ને હવે ઊભો રહે ને પોલીસ આવે એટલે સીધો ઓકી જેવો જ મળે. ક્યાં ગયો છો? અને આ ગોળ સડક રહી ને કહારાની પાસે બધી ભાવનગર ફરતી ત્યાં તો હમણાં સુધી ઘોડા છે રાતના 4 ઘોડાની પેનલ ફરતી બાપુની કેસરિયા સાફા અને દરેશ મારા સાહેબ બાપુનો એની તરફથી ફરતી. મહુવા વટી અને સાવરકુંડલા સુધી. સાવરકુંડલામાં તો એને સાવરકુંડલા હાટું તો ને જોગીદાસ આમાં 12 ઓટું થયું નહીં. 1800 ગામ. પાલિતાણા નહોતું ભૂલ્યું. પાલિતાણા 100 ગામ. અને આ કચેરીમાં તે ફરિયાદ જાહેર થાય અને ત્યાં એ મંત્રી બધા એકાબીજી સલાહ કરી અને પછી એને જે દંડ સજા કરવી એ કરે. આપણા ગામમાં 3 દુકાન વાણિયાની પછી વીરા શેઠે કરી. આ શોખ છે આનપાને પડખે જ છે. છેલ્લે ગોરીનું 1 મકાન એ લેનમાં બોલપા ક્યાંય મકાન નહીં ના હામાં લેનમાં એ ક્યાંય મકાન નહીં. અને આ જૂનો કણબીવાળો એટલો બોલપા બોલ્યાના એક આનપાને પડખે સડકને આનપાને પડખે જ ભરવાડો હતી. બોલપા કોઈ નહીં. ના અત્યારે છે એ બધી હતી પણ 1 ઘર 2 ઘર 1 ઘર 2 ઘર એવું. ખોડિયાર મંદિર હતું પણ અત્યારે નાનું હતું અત્યારે હોતી. ને આ એક આ બટુક મહારાજ ને એ રહે ને હિંમતભાઈ ને એના બાપુ એક ત્યાં રહેતા ખોડિયારી.
પાણી કાઢવા જતા અહીંયા. હમ એ મારી પાસે ધારે પાણા કાઢતા. લગભગ 2 વર્ષ કે 3 વર્ષ, 2-2.5 વર્ષ હાલ્યું હતું. કરારાનું તળાવ બંધાણું એ મને સાંભળે. ત્યાંથી બધા દારૂમાંથી ત્યાંથી એનો સમાડીથી આવતું હમ લાવતા. તો જે જાય એને મળે. હા હા, આ મેર કોઈ અમારે પાણા કાઢવા આવતો હમ બરોબર. હમ એને ઓમને એ બિચારા ટોપલિયામાં કામે જતા. લાઇટ આપણે કોળવાડામાં, આમ લાઇટ ગામમાં આવી ગઈ હતી. કોળવાડામાં પહેલો આપણે લીધેલી. હમ બધાને પહેલા કોળવાડામાં આપણી લાઇટ આવી ગઈ, આપણે કરી. તારે યાદ સેવા મહારાજ, મોટભાઈ મહારાજ ને અહીંયા રહેતા. હમ કે એના નેવા ઉપર થઈને તાર આવતો હતો, બોલે થાંભલો રહ્યો ને હમ એ થાંભલે ત્યાં. તે સેવા મહારાજને એ કે ભાઈ આ નેવા ઉપર આવે છે લાઇટ, રવા કેમ કરું? હું ભાઈ તમારો કાયદો હોય તો બંધ કરાવી દો. મને ગમે નથી સરકાર આપે, મારે ક્યાં જોવાનું છે? મારે માંગણી છે, એને આપવો એનાથી આપે, મારી શરમ નહીં ભરવાની, તમે તાર બંધ કરાવી દો. મારે 5 દી મોડો આવશે એ જ ને. પછી કાંઈ ન કર્યું, નેથી લીધી હતી, આવી હતી. તે રાનના 3 વર્ષ સુધી તો બિલ ન હતું. મારા બેટા અમારો મીટર, અમારો સોપડા મને જ ચડ્યું બિલ વાળો આવે ને પૂછી. 3 વર્ષે 1300 રૂપિયા આવ્યા એ હોંઘાઈમાં. પછી ત્યાં જઈને ભાડે કીધું ભાઈ હપ્તા કરી દે, તમે આજે સુધી મીટર હું લેવું ન સડાવ્યું. આમ સાને વર્તે જ હતું. શિકાર ન થાય તરકો મળી જાય, ન થાય તો દાદાને કહું છે ને, કોઈ રીતે જ્યાં હું બિલવાળો કે લાઇટ કપાઈ જાય, હું કોઈ કાપવાવાળો હોય તો મને હાથ કરજો. એમાં બરોબર લાણી પડી ગયેલી અને 2 નારા ભેગા થઈને આમાં જેવા સૌજીની વાડીમાં લણી અને ભાંકું યુક્ત આપણે નાની અહીંયા અમારી હારી રહેતી. પછી બિલવાળો આવ્યો, મોટર આવી અને ભાંકું દોડ આવી ને મામા દોડો કે બોલ્યો જોડો કાપવા આવ્યા કે આપણો લાઇટનો. એ કાપો છોડીને એમને ડુંડા હેઠે નાખીને એક ગાંઠનો ગાળ્યો અમુક ડોકમાં અને હાથમાં દાંતડો ડોટ મૂકી આવ્યો ત્યાં થાંભલે સડેલો લાઇટો. હેઠો ઉતરે નકર આગળ છૂટું દાંતડું મૂકું. હેઠે એક પોલીસવાળો, બીજા ઉભેલા. એટલે 3 વર્ષ તમને ટેબલો 2 હાટું જ આપ્યું, માલ પર લખવાનું નહોતું. તમને 2 હાટું ટેબલ ખુરશી આપ્યું છે એમ ને. તમને અત્યારે એકારી પૈસા ક્યાંથી મહીથી કાઢવા? એક દાંતડા ભેગો નાઈને પતાવી દે છો, હાથમાં દાંતડું. હેઠો ઉતરી જા, હજી તો થાંભલો પડીને બેઠો. બોલ્યો કે ભાઈ કાપવા જો, કાપવા બપાય નહીં. પોલીસ વાળો કે કાપવા હું લ્યો દે, તારી મોટરમાં મારે બેસી જવું છે એને મારી તાર થાય ને લઈ જાય. પછી ધીરુભાઈ એક તો સરપંચ હતા. ધીરુભાઈને જઈને બોલ્યા કે સરપંચને બોલાવો ને. સરપંચ આવ્યા. ધીરુભા કે કાપવા દે, કાલે આપણે પાછો બાંધ્યો. હું કહું આજ તો કાપે તો કાલ કાપે, બાકી આ તો મેં સોગન ખાધેલા છે. આજ એને કાપે એટલે માર્યા વગર મૂકું નહીં, તમારે ઠીક પડે. એની મોટરમાં મને લઈ જાય, ઠામકો લઈ જવો હોય ત્યાં, પણ આજ ન કાપવા દો. એને વોટ રાખવો હોય એમ મારે વોટ રાખવો છે. કાલે આવે પછી બીજે દી આવ્યા અને હપ્તા કરી દીધા થોડા એમાં એમ કરીને પહેર્યા. ફર્યા છે પછી એમને હપ્તે હપ્તે ગયો મોટો ન કાપવા દીધો. હાલ તો મેં હમ ખાધા કહું ધીરુભાને કહું, અહીંથી છૂટું દાંતડું મૂકું ઠેઠમાં થયું. અને રાજા સાહેબ સરપંચ ક્યાં હતા? સરકાર થયા પછી સરપંચ થયા. ના કે પટેલ, પેલા કોણ સંભાળતું? પટેલ મુખી અને પજી. પટેલ તળસી નથી બોલ્યો, તળસી માધાની એના બાદ દાદા હતા જેઠો પટેલ. અને મુખીમાં ઓલ્યા બોળિયા પજી હતા. અત્યારે કાળુ જીવાની છે ને, એને કાળુ જીવાના દાદા હતા. માનસિંગા પોપટ ને એ રહ્યા એને સરકારી ઓલ્યા પજીને કહે ફરિયાદ હોય તો ફરિયાદ કરાવે. કોઈ જેવું તેવું કામ કોઈ બાજતા બોલતા હોય તો એને મુખીને ત્યાં બોલાવે. જે
ઠાંડાર પહેલા બધો અત્યારે તલાટી આવે એમ પહેલા ઠાંડાર આવતા, ઠાંડાર કહેતા. હા. એ બધાને ફાર્મો ઉઘરાવવાનું એવું. હમ. પાછો ઠાંડાર ઓલો કરે, પાછું બીજે ગામ જતા રહે, ગામમાંથી ઘોડું ગોચીને ઠાંડારને પજીને મૂકવા જવાનું. પહેલા લોકશાહી હતી ને એમાં ખોટી ઓલી હતી, પોલીસ વાળાની પડખે ન જવાય. હમ. આમ એમાં ઓલો મલેક ફોજદાર થઈ ગયો, એ તો મારો બેટો તમે ઉઘાડામાં થઈ ગયા હોય તો વાળ કાપી નાખે, તોલો કરાવી નાખે. બાબરને બોલે તે તોલો કરાવી નાખે મારો બેટો. તો બધું એ વખતે બહુ સારું નહોતું એમ થયું ને. તો હવે વાઘરી ને એ તો કે ગામમાં પોલીસ આવ્યા સીમમાં ભાગી જતા બિચારાને અમથા બોલાય મારે. તો એ બધી ચોરીઓ ક્યાંક થાય, પેલા ખાવાના વાંધા હતા, ચોરીઓ બહુ થતી. રાજા સાઈન વેશ વલ્ડો કરીને ગામડોમાં ફરવા નીકળતા, રાતના શહેરમાં નીકળે. બોમ્બેમાં માળેનું ઝાડનું ધાન ખવરે ખાધું હતું કૃષ્ણકુમારે. એમ. હા, હમ. ઘોડો લઈને આદા વેશમાં. હમ. ત્યાં પછી કો હાંકતો હોય છે માળે, હમ. તે ત્યાં જઈને પાણી ઘોડાને પાયું ને એને પાણી પીધું. હમ. તો માળી કે ભાઈ તમે દરબારના માણસો લાગો. તાર કે આ ભાઈ સૌ તો દરબારના માણસ નોકરીયાત. હમ. તાર કે આવા તડકાના રખડો, હું તમને બોલ્યું થાય. તાર કે ભાઈ જો બાપુનો ઓર્ડર થાય તાર મારે નીકળવું જ પડે ને, જોવો બધે. હમ. તાર કે તડકો થઈ ગયો, ઘડીક આરામ કરો, અને ભૂખ લાગી હોય તો બોળો પીડ્યો, બોલ્યું ધાન જાઈનનું બોળો પીડ્યો કે સાઈસ માલ પર નાખેલું ખાવો હોય તો. તાર કે લાવણ તો થોડો ખાઈ. એ ખાઈને હુતા, ઘડીક લાંબા થયા, કાઢી તૂટમૂટ ખાટલીમાં. હમ. અને પછી ગયો ભાગ્યા. તાર કે ભાઈ તમે દરબારના માણસો, તારે દરેક રાજાને કહેતા હો અમારી આ દિશા હમ. જો કોઈ ફાર્મ લેવા આવે તો પરાણ દેવો, અમારે કાંઈ વાય છોકરા પૂછ્યા ભાતમાં જોવો આવો બોળો લઈને ખાવો પડે. તાર કે ભાઈ કહીશ. બીજે દી એને બોલાવ્યો. તાર કે આ હરે કાંક હાંધા કર્યા લાગે, નક્કી મારશી. એ જાય તો ઉઠતા બે બળદે આપ્યા. હમ. એક હાથીને એક હાથીની બીજી જમીન એની હતી, બીજી જમીન આપી, એક દૂધણી ભેંસ લઈ દીધી, અને 1 વર્ષનું અનાજ આપ્યું, અને એક ખડનું પુરોઠું. એ ભેંસને જાતા તો હું ખવડાવે, એક ખડનું પુરોઠું. આવો દયાળુ હતો. અને લીનબામને આનપાને પડખે હોય ભાઈ હેઠે બોવડી ગેટ હતી, ત્યાં ગાંડો નીકળ્યો છે ને બોર પાચેલા જાય છે ભાઈ. યાર તો પાણો લીધો ને શહેરમાં કાંઈ રોડ બોર ક્યાંય હતા નહીં. પાણા લઈને બોર્ડ ઉપર ઘા કર્યો, ને બાપો બરોબર જમીન ફરવા નીકળેલા માલપાન પડખે બગીચામાં. એ પાણો બોર્ડ ઉપર દઈને દે કપાળમાં, લોહી જાય ભાગ્યું ને કપાળ આમ હાથ દઈને ભાગ્યા. ને પોલીસ વાળા આવ્યો દોડાતો, હું થયું બાપુ હું થયું? તરકે ભાઈ પાણો આવ્યો. બહાર તપાસ કરી ત્યાં ગાંડો વીણીને પાણા બોર ખાઈ બોલ્યા પડેલા. એ પકડીને લઈ ગયા એને કે બાપુ આની ઘા કર્યો બોર પાડવા. તાર કે ભાઈ ક્યાં ઘા કર્યો? તાર કે હા. શું લેવા ઘા કર્યો? તાર કે બાપા ભૂખ લાગી હતી એટલે બોર ભાળી ગયો, મેં પાણાનો ઘા કર્યો, પાણા કરીને પાડ્યા ને ખાતો હતો. બહુ ઓલાને કે આને પેલા ખવડાવો, જાઓ રોહોડે જઈને પેલા લાવી દો અને ખવડાવો શાંતિથી. ખવડાવ્યો ને પછી કે તને પાણો માર્યો ને બોડી બોર આપીને તારી ભૂખ મટાડી તો હું તો 1800નો ધણી તને કાંઈ ન આપું. ક્યાં ગામનો છો? કે ફલાણા ગામ. એના કુટુંબને બોલાવીને 2 ગામ લખી દીધા એને. જા આ 2 ગામની પેદાશ તારે ખાવાની. એના દાદા તખતસિંહ બાપુ, એને આ પટણી, આ અત્યારે તાલુકો રહ્યો એ પટણીની વાડી છે, વાડી હતી પટણી, પ્રધાન હતો. એની જોડામાં ઝેર નાખીને મારી નાખેલા છે. તારું વાંસું હોય તો આવજે, પબ્લિક બાગમાં જજે, ઓલું દોડવું પૂતળું છે. આ કૃષ્ણકુમારના ભાઈ બાંગલો બહુ હતો, એ કોઈ દી જોડા કોઈને કાઢવા ન દે નહીં. એ સ્પેશિયલ બાણા રાખતો. અહીંયા વાડી રાખી હતી, બહુ આવતા. દાદાને ભાઈ બંધ થઈ ગયા હતા. આવતા જતા 2 દાદાને અહીંયા હાથ કરે, બાપા
હમ. અને પૈસો તો મોટો ઓપો તેની હારી ઉયા જતો એકલો. એમ ક્યાં હતી વાડી? અહીંયા વાડી હતી વાલીસપુર છે અહીંથી હાલતા એમ? દ્વારાને પૈસો હતો નાનો. હમ. ત્યાં દોડીને બહાર નીકળે હાથ કરે એટલે આ પરસોત્તમ તોસડું કોઈ દી ન બોલાવે કોઈને. હમ. પરસોત્તમ આવવું છે હમ. તો કે હા સડી જાય મારી પાસે, પાછા સાંજે આવે ત્યારે લેતા આવે. દાદાને ક્યારેક કામ ન હોય તો કે હાલો બાપા ફરવા. આમ પાછો બહુ દેવું. પછી હાનનો નીકળે જો એ કેળેથી દાળિયા બાળિયા જેટલે મોટરમાં જાય બેહે એટલે બેહારતો આવે. અહીંયા ઉતારી મૂકે. ભાવનગર ત્યાં આવે તોય પાટિયાની આઈન પા કોઈ હાલીને આવતો હોય તો બેહારતો આવે. એમ પાછો દિયાળું. તો મોટર હતી એ સમયમાં? જીપ હતી. જીપ હતી. અને જીપની વાહે બોગી રાખતા નાની એવી. અરે ખટરામાં અહીંયા ગામમાં આવી વાણિયા ક્યારેક માલનો ખટરો લાવતા કે દોડીને બધા જોવા દોડીએ. તો ડામર કેવો શહેરથી ભાવનગર સુધી સિમેન્ટ કોન્ક્રીટ હતી. પેલા બધા અને કૃષ્ણકુમાર પહેલાં રજવાડું શહેર હતું. શરૂઆતમાં રજવાડું ઓલા ધોળાની આગળ ઉમરાળા પહેલી ગાદી ઉમરાળા ને ઉમરાળાથી શોર ને શોરથી ભાવનગર. આખું 1800 ભાદર આપ્યા બધું પછી આપી દીધું. એમાં ક્યાં વાત રહી? એમાં કૃષ્ણકુમાર ઉઈ ગયા પછી લાઇટનું પાણીનું બિલ લેવા ગયા લીલમબાગમાં સરકારી ખાતાવાળા? હા સરકારી. કે ભાઈ આવડો નાનો હતો બહુ રાશી આ સરકાર બાપુ અહીંયા આવતો. એ કે હું કીધું તારે કે પાણીનું બિલ આવ્યું બાપુ એટલું છે એને અહીંયા મોકલી દે કે ગોળો પાણી પીવા દીધો ત્યાં કે ધણી થઈ ગયા ઠોકામાં ન બધા બિલ લઈ જજો અહીંયા બિલ ઉઘરે ને અહીંયા બાપાને ભાવ દઈ દેજો. ગોળો તો મારા બાપનો છે કે તમને પાણી પીવા દીધું એટલે કે ધણી થઈ ગયા. કાંઈ ભરે નહીં. અહીંયા જો એ વાડી રાખી એ વખતમાં આ જસુનાથ છે ને ત્યાં તો ખડપીઠ હતી અને પડખે તો શોખ પારેવાને રોજ દાણા ના ખાતા એવું હતું. પછી ત્યાં ઓફિસ કરતા હતા. ઓલી મ્યુનિસિપાલની ઓફિસ હતી. સણાઈ ગયું હતું. સણાને એટલે પ્લિંગ નીકળી ગઈ અને આને ખબર નહીં ઓલ પછી મોટર લઈને આને પાવે. એમાં રાણી સાહેબે કીધું કે તમે કહેવો ને કે હું ધ્યાન રાખું છું એ શંકરના મંદિરે ત્યાં એ મંદિરે પૂજા કરવા આવતા બાપુ. તારે કે શું છે? તારે કે ત્યાં જસુનાથમાં જ્યાં ગાયોને ખડ નાખવાનું પારેવાને જાહેર નીરવાની ત્યાં સરકાર ઓફિસ બનાવે. તારે કે ઓફિસ બનાવે. એ મોટર દાદી એમ આવ્યા હતા કડિયા સારું હતા. આ તમને કોની કીધું કે? કે મ્યુનિસિપાલના સાહેબે બોલાવો સાહેબને. એ સાહેબ આવ્યા ભાઈ એ કરવું તો કે 3 દાંત કાઢી નાખે. સાંજે આવું ત્યાં શોખ હતો એવો થઈ જવો જોઈએ ને કે મારી નાખીશ. એ તરત સણવાનું બંને વીખોને શરૂ. એને દૂધની દુકાન હતી નથી. પછી પાણા થોડાક દૂધ બંધ ઓલી થયું મિલ બંધ થયા પછી દૂધ ઓછું કરી નાખ્યું હતું. અમે ખટરામાં કામે ગયા હતા. અહીંયા રાજાશાહીમાં નોકરી કરતો. આ વાવડીનો દરબાર એ છૂટો થયો એને પૈસા મળ્યા. 19,000માં શેરોલટ ગાડી નવો ખટરો આવ્યો હતો અને એ ખટરામાં અમે કામે જતા. લે 19,000માં ગાડી ખાઈ અત્યારે 19,000 ટાયર. એ તળાવ ફરતા ઓલ પગે જો ને ઓલિયામાં ગંગનાથ મહાદેવ અહીંયા શાકપીઠને સામે છે જો ને ત્યાં અને ઓલિયો છે ગંગાજી ઓલ પાસે ગંગાદેવી. હવે ત્યાં ક્યાંક પાણીનો ભંડાર છે. ક્યાં? એ આ તળાવ જો ઓલ પા ખાલી જેવીમાં પણ એનો લેખ હાથ નથી આવતો. પાણીનો હંગરો એમ. અમે બંદર કામ કરતા ત્યારે પાણીની દેકારો બોલી ગયો તો તારે આ બધું લેટ બેટ કાંઈ નહોતું. ઓલ્યો નહોતું બધું. અને પાણી ક્યાંય ન મળે. પાણીના અહીંયા રેલ આવે ત્યારે બધા ગામડાવાળા પાણી ભરવા રેલમાં ટાંકો લાવતા. તો પછી સરકારને કીધું મારા સાહેબ બાપુએ આ કૃષ્ણકુમારે
કે મારા 1800 પાણી 8-10 દીમાં જોવે ને કરતા હાથ ખેંચી નાખો અને મારો કલમ મને પાછી આપો, હું મારી રેતને પાણી આપીશ. એ સામે કાંઠે બધી મોટી મોટી નદીઓ ત્યાંથી 20 નંબર ભરીને લાવવાનું વાતાવરણ થઈ ગયું. ત્યાં વરસાદ થઈ ગયો. 1800 પાણી કે હું આપીશ. હવે એ કે ક્યાં એની પાણી હંગર્યું છે, તમારથી ન થાય તો હાથ ખેંચીને હાલતા થઈ જાઓ, મારું રજવાડું મને પાછો આપો. કૃષ્ણકુમાર મારી રેત દુઃખી થાય, મારે દેખતા એ મને નહીં પહોંચ પડે. ઓલ્યો હતો સીધી બાજુ છે અમારી હરીભાઈ, મેં ફાટકે બે હતા ને એ રાજનો નોકર અને હું ફાટકે બે તો એ કંત્રાટીનું ખડનું એ રાખે અને એ ખડની ગાડીઓ નીકળે એના પૈસા હું ઉઘરાવતો. એ સીધી કહેતો કે એ તળાવની મારી પાસે ક્યાંક એવો બોર છે અને એ બોરમાં જેટલું પાણી જોવે એટલું એમાં મળે એવું છે. અને એ તળાવ તો છે જામનગરનું, જામસાહેબનું.